કેશોદના અગતરાઈ રોડ પર આવેલ સર્કિટ હાઉસ પાછળ ગંદા પાણીનો મસમોટો ખાડો ભરાયેલો રહે છે, જેનો નિકાલ ન થતા પાણી બદબૂ મારી રહ્યું છે। આ ખાડાની એકદમ નજીક ગાંધીનગર સોસાયટી થઈ પૂર્વ તરફ અવરજવર કરવાનો મુખ્ય રસ્તો આવેલો છે। આ રસ્તા પર પસાર થતા લોકો આ ગંદુ પાણી બાજુમાં આવેલ એક સામાજિક સંસ્થા દ્વારા છોડવામાં આવતું હોવાનું જાણવામાં આવી રહ્યું છે। આ ગંદુ પાણી ભયંકર બદબૂ મારતું હોય, આરોગ્ય માટે ખૂબ નુકસાનકારક છે। તેથી ઝડપથી પાલિકાની આરોગ્ય શાખા દ્વારા ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે। હાલ જે ગંદુ પાણી ખાડામાં જમા થયું છે તેના પર દવાનો છંટકાવ કરવામાં આવે, તેમજ લાંબા સમયથી છોડાતા આ ગંદા પાણી બાબતે ગંદકી કરનાર અને પાલિકાના આરોગ્ય વિભાગને જાણ ન હોય, જેને લઈ કાર્યવાહી થતી ન હોય, આ બાબતને ગંભીરતાપૂર્વક લઈ જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી હિતરક્ષક સમિતિ કન્વીનર અને રાહદારીઓ માંગ કરી રહ્યા છે। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા। ગુજરાત સરકાર દ્વારા સેવા એ સ્વચ્છતા હેઠળ જે કાર્યક્રમ ચલાવવામાં આવે છે અને રાજકીય આગેવાનો પદાધિકારીઓ દ્વારા શહેરની અંદર સફાઈના ફોટાઓ પાડી અને પોતપોતાના સોશિયલ મીડિયાના ઉપર પોસ્ટ કરીને વાહવાહી મેળવી રહ્યા હતા, ત્યારે કેશોદ નગરપાલિકા વિસ્તારની અંદર આવેલ સરકારી ગેસ્ટ હાઉસની પછવાડે જે પાણીનો મોટો બધો ખાબોચિયો ભરેલો છે અને અત્યારે ચાર ચોકની અંદર ચાલતા અંડરબ્રિજના કામને કારણે વાહનો અહીંથી પસાર થતા હોય ત્યારે ગંદકીઓ બૂ મારતી હોય અને વાહન ચાલકોએ ફરજિયાત પોતાના નાક આડે હાથ રાખવો પડે છે। અને સામાન્ય પાણી ઢોળતા જે મિલકત ધારકો છે, મિલકત ધારકોને નગરપાલિકા દ્વારા નોટિસો આપી અને કેસ કરવાની જ્યારે ચીમકીઓ આપવામાં આવે છે, ત્યારે અવળો મોટો ખાડો અહીંયા ગંદકી જાહેરમાં ફેલાવી રહી છે। ત્યારે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને આ ધ્યાને આવતું હશે કે કેમ, અને નગરપાલિકા દ્વારા આ ખાડાનું પાણી છે એ સહેલાઈથી વહી શકે એના માટે થઈ અને જેસીબીનો ઉપયોગ કરી અને ખાડો છે એને પહોળો કરવામાં આવે, અથવા તો ખાડાની અંદર ભરાતું પાણી જે લોકો દ્વારા અહીંયા જે ઢોળવામાં આવે છે એ બંધ કરી અને ભૂગર્ભ ગટરમાં એનું જોડાણ કરવામાં આવે, અમે માંગ કરીએ છીએ। આ અગાઉ પણ આ મસમોટા ગંદા પાણીના ભરાયેલા ખાડા અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ત્યારે પણ પાલિકા તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા આજે ફરી રજૂઆત થતા યોગ્ય કરવામાં આવશે તેવી પાલિકા ચીફ ઓફિસર વાઘેલા સાહેબ જણાવી રહ્યા છે। જી સર, આપણે સર્કિટ હાઉસની પાછળ છે એક મોટો ખાડો ભરેલો છે ગંદા પાણીનો, અને આસપાસમાંથી પાણી નીકળી રહ્યું છે, એને આપણા તરફથી રોકવામાં આવે સ્વચ્છતા ખાતર। જી, એ વિગતે અમને ફરિયાદ મળેલી છે મીડિયા દ્વારા, અને સ્થાનિક તપાસ કરતાં પણ ત્યાં ગંદકી જોવા મળેલી છે। તો આ બાબતે અમારા સેનેટરી ઇન્સ્પેક્ટર અને એન્જિનિયર દ્વારા ત્યાં સ્થળ તપાસ કરી અને જે કોઈનું પાણી ત્યાં આવે છે તેમને ભૂગર્ભ ગટરની મેઇન લાઇનમાં જોડાણ આપવા માટે અમે કરાવીશું, અને આ સિવાય જે ઇસમો ત્યાં ગંદકી કરી રહ્યા છે તેમને નોટિસ આપી અને આ કૃત્ય બંધ કરાવી દઈશું। હાલ જે કામ છે અત્યારે થાય ત્યાં સુધી ત્યાં દવાનો છંટકાવ કરવો એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો સારું? જી, એ આજે જ અમે કરાવી દઈએ છીએ। જે દવા છંટકાવ છે જેના કારણે મચ્છરોનો ત્રાસ ન થાય અને અન્ય કંઈ રોગચાળા જેવી બાબત ન બને એ માટે અમે પૂરી તકેદારી રાખીને આજે જેનો નિરાકરણ થાય એ બાબતે પ્રયત્ન કરી લઈશું।